ભૂપેન્દ્રભાઈ છે સીએમ છે તો એ લોકો બી ઇન્ટરેસ્ટ નથી લેતા, એ લોકો બે તો સીએમ છે તો હવે એ તો ખાલી બધું કહેવાનું સીએમ છે. બાકી જો સીએમ હોય ને ખાલી મને એક દી પૂરતું બને, બાકી એમ દેખાડું ફાટફાટ કે આમ કામ થાય ગુજરાતનું કેમ ન થાય. ખાલી સીએમ શું ધારે કરે, સીએમ ગુજરાતનો પ્રથમ નાગરિક કે સીએમ ધારે ને એ બધી વસ્તુ કરીએ કે ભાઈ આ લોકો જોડે આવો ભેદભાવ થાય છે ને આપણે ગુજરાતની સરકાર છે ને ગુજરાત આપણું છે પોતાનું ખુદનું, આપણે ગુજરાતના નાગરિક છે ને આપણે કોઈ પાકિસ્તાનથી આવ્યા નથી તો ગુજરાત આપણું, તો આપણે ગુજરાતના પબ્લિકને જે યોગ્ય રીતે નિર્ણય મળે તો આપણે એવું વળતર અપાય. બસ અમને આઈને ઉપાડી જ લીધા, જેને કેમ ઓલા અંગ્રેજોએ 1700ની સાલમાં ભારત ઉપર યુદ્ધ કર્યું હતું રાજ કર્યું હતું એવી રીતના અમને ઉપાડ્યા બધાને ચાલી ચાલીને પાછળથી, અને ઘણા બધા છોકરાઓને પણ માર્યા છે પાછળથી. એવું નથી માર્યા છે એમ, મારેલા છે હા, પ્રૂફ સાથે ઓછી ચાલી નાખેલા અંદર. બરાબર, એટલે આવા બધા ગેરવર્તમાન એમને બધા ઘણા કર્યા છે અમારા જોડે, અને જ્યાં સુધી ખેડૂતોને અમારી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એક પણ ખેડૂતો નીચે બેવાનું નથી. ડિમાન્ડ એટલી જ છે કે અમને યોગ્ય વળતર આપે નવી જંત્રી મુજબ. બસ કેમ નથી આપતા? સાંભળતા જ નથી શાસન પ્રશાસન કોઈ. તો પછી હવે ખેડૂતો શું કરશે અહીંયા? કંઈક કરશું, આગળ ઉપર વિચારીને કંઈક કરવું તો પડશે જ ને. આ લોકો તો કહે છે બધા બાજુ પડાવતી કે અમે ખેડૂતોની સરકાર છીએ, ગરીબોની સરકાર. ખેડૂતની સરકાર જ નથી, ભાજપ સરકાર ખેડૂતની વિરુદ્ધ સરકાર છે. પ્રશાસન ગુજરાતનું જે પ્રશાસન પોલીસ પ્રશાસન છે, અમારા જે ખેડૂત ઉપર જે અત્યાચાર કર્યો એ બધા ખેડૂતો જાણે છે, અને ખેડૂતો જોડે કેવું ગેરવર્તમાન કર્યું છે એ પણ ખેડૂતોને ખબર છે, પૂરા ગુજરાતને ખબર છે. પૂરા આ પોલીસ પ્રશાસને જેમને જોડે ગેરવર્તમાન કર્યું છે, જ્યાં સુધી તંત્ર યોગ્ય નિર્ણય એનો નહીં લે ત્યાં સુધી અમે પણ નથી બેસવાના. જે વાયદા આપે છે, જે વચન આપે છે, ટાઈમે યોગ્ય એનું કોઈ કામ કરતા નથી, કોઈ વળતર આપતા નથી. એ લોકો તમે સામાન્ય વિચાર કરો, પહેલા દિવસે 700 પોલીસ વાળા હતા અને બીજા દિવસે 800 પોલીસ વાળા. હવે સામાન્ય એક પોલીસ વાળું ભથ્થું જે કંપની ચૂકવતી હોય ને 100 રૂપિયા લખે, તો તમે હિસાબ કરજો કેલ્ક્યુલેશન કેટલો એક દિવસનો ખાલી પોલીસ વાળાને એક દિવસનો ખર્ચો થાય. પ્લસ એમની જે ગાડીઓનું ડીઝલનું એ બધી વાત કરતી હોય સરકાર કે ડીઝલ હમણાં થોડાક 18 દિવસ સુધી મોકું રાખવાનું, ડીઝલ નથી આવતું, તો આટલું બધું ડીઝલ બહાર તો ખેડૂતો જે લાઈનમાં ઉપર રહે છે. હવે ખેડૂતોની દશા થાય તો એ દશા ના થાય. એમના મગજમાં એવો ડર હતો એ બાબતે. પણ અમે ખરેખર અમારી લડાઈ કોઈ પોલીસ પ્રશાસન જોડે નથી, અમારી લડાઈ માત્ર જે કંપની છે કંપની જોડે છે. પણ આ લોકો એમના આધા બનીને આવે. ભૂપેન્દ્રભાઈ છે સીએમ છે તો એ લોકો બી ઇન્ટરેસ્ટ નથી લેતા, એ લોકો બે તો સીએમ છે તો હવે એ તો ખાલી બધું કહેવાનું સીએમ છે. બાકી જો સીએમ હોય ને ખાલી મને એક દી પૂરતું બને, બાકી એમ દેખાડું ફાટફાટ કે આમ કામ થાય ગુજરાતનું કેમ ન થાય. ખાલી સીએમ શું ધારે કરે, સીએમ ગુજરાતનો પ્રથમ નાગરિક કે સીએમ ધારે ને એ બધી વસ્તુ કરીએ કે. સુરેન્દ્રનગરના કોંડ ગામમાં જે રીતે ખેડૂતોને હટાવવામાં આવ્યા માત્ર વીજ લાઈન નાખવા માટે, હવે ખેડૂતો ત્યાં નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે સરકારને ઝુકાવવા માટે જે કરવું પડશે એ તમામ વસ્તુ કરશે. તેઓ કહી રહ્યા છે કે સરકાર અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. સરકાર ખેડૂતોનું નથી વિચારી રહી, સરકાર ખેડૂતોને કોઈ સુવિધા આપતી નથી, ઉલટા તેમના ખેતરો લઈ રહી છે. એમની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે. તો વિકાસના વિરોધી નથી, પણ જો જમીન જતી રહેશે તો જગતનો તાત શું કરશે? નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. જે રીતે ખેડૂતો સાથે ન્યૂઝ પોર્ટરે વાત કરી, સાંભળો તેમની પીડા, તેઓ શું કહી રહ્યા છે. તંત્ર પ્રત્યે અને ખાસ કરીને સરકાર પ્રત્યે તેમનું વલણ હવે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદી એ વાત કહીને આવ્યા હતા કે ખેડૂતોના અચ્છે દિન આવશે, ખેડૂતની આવક ડબલ થશે. આજે અત્યારે આપણે કોંડ ગામમાં છીએ, ધાંગધ્રા તાલુકાનું ગામ અને સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ, અને રાજા માનસિંહ ઝાલાનું ગામ. કહેવાય છે કે જે ચેતક ઘોડો હતો એનું બીજ પણ જે છે એ અહીંયાનું જ હતું. પણ આટલે જે છે આજના દિવસે આજે કેમ આપણે છીએ, આ મારી ફરતે તમે જોઈ રહ્યા છો એ તમામ ખેડૂતો છે. એક દિવસ પહેલાં જ જે ઘટનાક્રમ ઘટી, 1 કે 2 દિવસ પહેલાં એ વિઝ્યુઅલ આવ્યા, એ વિડીયો આવ્યા કે પોલીસ ગામને ઘેરીને જાણે આતંકવાદીની જેમ આ ખેડૂતોને ગામથી બહાર કરતી હોય, ખદેડતી હોય, હાંકી કાઢતી હોય એવા દ્રશ્યો, તાળું તોડીને કબજો મેળવતી હોય એવા દ્રશ્યો તમને અને મને જરૂરથી એક કરુણ દ્રશ્યો
દુઃખદ દ્રશ્યો કે આ જગતના તાતની આ સ્થિતિ. કોઈ પણ સરકાર વાતો ભલે મોટી કરતી હોય પણ બેઝિક વસ્તુ એ જે આખું ઘટનાક્રમ થયું એવું લાગ્યું કે સરકાર ઉદ્યોગપતિઓની એજન્ટ બની ગઈ છે. આપણી સાથે આ ખેડૂતો છે, એમની આપવીથી આપણે સાંભળવા આવ્યા છીએ કે અમદાવાદથી કે શું થયું હતું એકચ્યુઅલી, અને જે વસ્તુ આવી છે થોડી બહાર આવી છે, એના કરતાં પણ વધુ ખતરનાક વસ્તુઓ થઈ છે એમની સાથે. એક એક વસ્તુ આપણે એમની સાથે જાણીશું કે એમની સાથે શું થયું છે અને હવે તેઓ શું કરવા માંગે છે. શું નામ છે આપનું? નિરૂપા. નિરૂપા, શું થયું હતું? કારણ કે અમે લોકો તો સમજો અમદાવાદથી છીએ, અમદાવાદના શહેરી લોકોની વાત કરીએ તો એમને કોઈ ખબર ના પડે ખેતી કઈ રીતે થાય, બસ એટલું તો અનાજ તમે મોકલો પકવીને, જગતનો ધાત પકવીને મોકલે ને ખાય. શું થયું તમારી જમીનની સાથે? જમીનમાં તાત એવું છે કે ખેડૂ 52 કરોડ છે. કેટલા? હું અભણ, હું એકડો ભણ્યો નથી, નિસારે ગયો નથી. એમાં બધાય ગણો એટલે 70 કરોડ થાય. બરોબર. ટ્રાન્સપોર્ટ વાળા જો મુઠ્ઠી જો ચૂકાવી દેતા હોય તો આ શું કામ ન ચૂકાવે? આ એક વાયદો આ સરકારે પૂરું કર્યું હોય કહો, જૂઠું બોલવા સિવાય. અને હિન્દી ચેનલો બે અત્યારે દેખાડે સાચું, બધી ચેનલો ખોટી છે. હું આ દિલ્હીને આ અમારું મોરબી થાન રહ્યું એ ઠપ પડ્યું છે. 10 વખત અહીંયાથી રેલે થાય. આ એક પત્રકારે કોઈ દેખાડ્યું હોય કો થાન આનું. બધી ચેનલો ખોટી છે. બે એક નામ દો ગરિમા અને સંદીપ ચૌધરી તમે ઓળખતા હશો, આ બે જ દેખાડે સત્ય ઘટના, બાકી બધું ખોટું. તમારી સાથે શું થયું ત્યાં? અહીંયા જમીન તમારી કેટલા વીઘી જમીન અહીંયા છે? અહીંયા અત્યારે દર હવે તમે વિચાર કરો, અત્યારે વાવણીનો સમય. મારા કાકાનો દીકરો જ હતો, બરોબર, કાલ ટિફિન દેવા જતો ને પકડી લીધો. આ તો વાત ન કરે, આ અંગ્રેજને હારી કરે કહેવાય. પણ સરકાર એવું કહે છે કે અમે તો વિકાસનું કામ કરી રહ્યા છીએ. હું તમને એક ઉદાહરણ આપું. વિકાસનું કામ નથી. વિકાસ આમનું નામ લીધે પાપ છે. આપણે તમને દાખલો દઉં. શંકરાચાર્ય હતા, અહીંયા હમણાં એને લઈ ગયા હતા. એમ કહે કે અહીંયા કણે એમને શીખાયું કે જેથી અંગ્રેજ હતી ને તેથી એમને નતા રોક્યા, નામને રોક્યા. સમજી જાઓ એટલામાં. લગું અભણ છું પણ જોવાનું જોવું છું. એ દિવસે શું થયું હતું ત્યાં? ત્યાં તમે શું થયું જે દિવસે પોલીસ આવી? એ દિવસે આમને હું બરજબરી છે બધી. મૂળ શું હોય આમાં, આમને ગમે હોય હાલો કાયદેસર તો જે હોય એ દેવું પડે, બરોબર. હવે તમે અત્યારે આ વાવણીની સિઝન છે, બરોબર. હવે તમને વાડીએ ન જવા દે એટલે હવે ઢોરા મરી જાય. અત્યારે ન જાવ તો પૈસા વાળો. આપણે ઘડીક ત્યાં પાણી જોઈ શકે ને એને જોઈ નહીં. તો સરકારને ખબર નથી આ લોકોને? બધી ખબર છે. પણ આ લોકો ભૂપેન્દ્રભાઈ છે કે નરેન્દ્રભાઈ બધા કે અમે ગરીબોની સરકાર છે, અમારા ગુજરાતના ગરીબો તો કરોડપતિ થઈ ગયા છે. એ વાત જ ન કર્યા જેવું. આમનું નામ લો તો પાપ થાય. હું મારી નામે હું એકડો ભણ્યો નથી, ભગતની સા હું સત્ય જ બોલીશ. બહુ નારાજ છો સરકારથી? નારાજ એટલે અત્યારે આ જોયા કરતા મરી જવું સારું. કેમ આવું કહો છો? ખેડૂતો જગતનું તાત છે, જગતનું તાત આવું કહેશે તો કેવી રીતે ચાલશે? હું તમને એક દાખલો દઉં. જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રીએ લગાડ્યો, બરોબર. શું કામ લગાડ્યો હતો? તેથી લાલ બહાદુર શાસ્ત્રી એવા નેતા હતા કે આ અમેરિકા અત્યારે એ દેશ જ હકવેલો ને આવું કોઈ નહીં બોલે. હું કહું તેથી અમેરિકાએ આપણને સાથ હતા તેથી કે આપણને ભિખારી કીધા હતી ને કે પછી એને લાલ બહાદુર શાસ્ત્રી માન હતા બિચારા. એમને કીધું કે આપણા ઘરેથી ને કે ખાવાનું 2-3% ખાતા 1% ઘટાડો. પછી જવાનને કે તમે શરતે વૈજા ને ખેડૂને ટેકો આપ્યો. એ નારો તેથી લાલ બહાદુર શાસ્ત્રીએ લગાડ્યો હતો. અત્યારે છે એ માયલું એ નેતાએ એના ઘરેથી પહેલા ચાલુ કર્યું હતું કે આપણે 2% જમવાનું કરો.
તમારી સમસ્યા જે અત્યારે થઈ એમાં તમારા લોકલ ધારાસભ્યો કે લોકલ MP સાંસદો કોઈ નથી આવતા? કોઈ ના મળે. ગામના સરપંચ નહીં આવતા? કોઈ ના મળે. ના. આપણી સાથે ગામના પૂર્વ સરપંચ છે. શું નામ છે આપનું? જી સાહેબ, મારું નામ કનુભાઈ ભીખાભાઈ રાઠોડ છે. હું કનુભાઈ- કોણ ગામનો નાગરિક છું. શું થયું હતું કનુભાઈ? શું કહેશો? જે રીતે ઘટનાક્રમ થયું, અમે તો અમદાવાદ છે સમજો આવ્યા છીએ. અમદાવાદમાં જે થોડા વિડીયો વાયરલ થયા એ અમે લોકોએ જોયું. ઘટના શું હતી એ દિવસે? આપણા ગુજરાતના માધ્યમથી હું એવી વાત કરીશ. જે ઘટના 2 દિવસ પહેલા અમારા જોડે એવી બનાવ બન્યો હતો. અમે કોણના લગભગ કમસે કમ 700-800 જણા હતા. અમારા કોણના બધા ખેડૂત ભાઈઓ જ હતા. અને જે ખેડૂત જોડે અંગ્રેજોનું શાસન, તાનાશાહી 1700-1800નું જે તાનાશાહી કરી લોકોએ અમારા જોડે, પ્રશાસન ગુજરાતનું જે પ્રશાસન, પોલીસ પ્રશાસન છે, અમારા જે ખેડૂત ઉપર જે અત્યાચાર કર્યો એ બધા ખેડૂતો જાણે છે. અને ખેડૂતો જોડે કેવું ગેરવર્તમાન કર્યું છે એ પણ ખેડૂતોને ખબર છે, પૂરા ગુજરાતને ખબર છે, પૂરા ઓલ ઇન્ડિયામાં ન્યૂઝ તો વાયરલ થાય છે. પ્લસ બીજી વસ્તુ એ કે ખેડૂતને જ્યાં સુધી પૂરતો એમનો જે એસઓઆર હોય, એમને જે કંપનીનું બજેટ બહાર પડ્યું હોય, જે તો એ ટાઈમે એ લોકોએ ખરડો પસાર કર્યો અહીંયાથી, બરાબર. પણ જે બજેટ મુજબ એમનો એસઆરનો જે ભાવ ચાલતો હોય તો એ ભાવ મુજબ આ લોકોને જે જંત્રી મુજબ પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે ખેડૂતો નીચે બેસવાના નથી. એ લોકો ભલે અમારા કોણના ખેડૂતો હોય, ગુજરાતના હોય કે ઓલ ઇન્ડિયાના ખેડૂતો હોય, એમને ગમે એટલી કોશિશ કરે તોડવાની, અમે એક પણ ખેડૂતો તૂટવાના નથી. જેટલા ખેડૂતો છે એ બધા સક્ષમ છે, મજબૂત છે, પોતાના સૌ ખર્ચેથી ખેડૂતો આત્મનિર્ભર થઈને લડે છે. અને ખેડૂત આવનારા દિવસની અંદર એક જીત એમની કરીને દેખાડશે. અને પ્લસ બીજી વસ્તુ એ કે જ્યાં સુધી ખેડૂતોને પૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ખેડૂતો એ કંઈ નીચે બેસવાના નથી. અને ત્રીજી વસ્તુ એ કે જ્યાં સુધી ખેડૂતો ભાઈનો જે એમનો આ પોલીસ પ્રશાસને જે એમના જોડે ગેરવર્તમાન કર્યું છે, જ્યાં સુધી તંત્ર યોગ્ય નિર્ણય એનો નહીં લે ત્યાં સુધી અમે પણ નથી બેસવાના. કારણ કે તમે એક વસ્તુ વિચાર કરો, વાવણીનો ટાઈમ ચાલતો હોય અત્યારે હાલ, બરાબર. જે આ પૂરો દેશ ચાલતો હોય, કચ્છ મુંદ્રા પોર્ટ હોય કે પછી કંડલા બંદર પોર્ટ હોય, બધું ટ્રાન્સપોર્ટ થતું હોય, બધું તમે જોઈ શકો છો. બહારના દેશમાં 197 દેશ એવા છે કે દેશની અંદર જે ઘઉં છે, બાજરી છે, ઘણા બધા એવા ગુજરાતના પાક છે, જવાર છે, ચોખા છે, એ બધા ગુજરાતના ખેડૂત, બહારથી ગુજરાતના ખેડૂત છે, ઇન્ડિયાના ખેડૂત છે, એ બધું બહારના વિદેશમાં પણ સપ્લાય કરી શકે છે. તમે જુઓ ખેડૂતો ઉપર આ લોકો અત્યાચાર બરાબરનો કરે છે. આ જે સરકાર છે ભાજપની, મને કોઈ પક્ષથી કોઈ સરકારથી કોઈ વાંધો નથી, પણ કહેવાનો મતલબ એમ કે જે સરકાર છે આ રહી ભાજપની, જે વાયદા આપે છે, જે વચન આપે છે, ટાઈમે યોગ્ય એમનું કોઈ કામ કરતા નથી, કોઈ વળતર આપતા નથી. બાજુના નજીકના ગામડા છે, અહીંયા જો સાપકડા હોય કે ગોરી ઘનશ્યામપુર હોય કે મોરબી જિલ્લાનું બધા અમારા 6 કિલોમીટરના રેન્જના ગામડા છે, બધે 12 કિલોમીટરની, એ લોકોને 1100-1200 રૂપિયા જંત્રી મુજબના ભાવ એ લોકોને આપ્યા, પણ મીટર ઉપર ભાવ હોય છે. નકર ખરેખર એમને વળતર ચૂકવવું હોય ને એમને જો તો મીટરના એમને 1200 રૂપિયા ભાવ હોવા જોઈએ મિનિમમ. એ લોકોનો બજેટ 2000 રૂપિયાનો બજેટ છે, મતલબ 1986 રૂપિયાનો બજેટ ઉપરથી મેં કાલે જોયું. પણ કહેવાનો મતલબ એવો છે કે એમને મિનિમમ 1200 રૂપિયા એક મીટર ચૂકવવો પડે આ ગોરી ઘનશ્યામપુર. પછી માનો કે જે ખેડૂત નીચે આંબા વાય હોય તો 1 રૂપિયાના 1100 રૂપિયા છે એમનો એસોનો જે પરિપત્ર પેટિકલ 2માં હોય છે એવું બધું, બરોબર. પણ કહેવાનો મતલબ લીલગરી હોય, જે ઝાડવા નીચે જે વાવેતર હોય ને એ વાવેતર મુજબ એમના ભાવ નક્કી કરેલા હોય છે. એમનો એવો કોઈ આમનો એસર કોઈ પરિપત્ર દેખાડવામાં નથી આવતો. પછી જે કંપનીના જે માણસો હોય અમે પૂછ્યું છે એમને કે તમે કોણ છો, તો એમના આઈ કાર્ડ નથી દેખાડવામાં આવતા એમને. એટલે એમને આવી જાય છે બધા બાઉન્સરોની જેમ. હા, આવી જાય છે તાનાશાહી કરીને પોલીસવાળાને માત્ર દબંગગીરી. કારણ કે પોલીસવાળાની દબંગગીરી એવી. પણ પોલીસ કેમ આવે છે એમની સાથે? હવે પોલીસ તો સંકળાયેલી છે ને, કારણ કે એ લોકો પોલીસવાળો નહીં, એ લોકો કરે છે. કોણ કરે છે? જે કંપની હોય, જે કંપની પાવર કંપની હોય 700 કેવી વાળા, એ લોકો તમે સામાન્ય વિચાર કરો, પહેલા દિવસે 700 પોલીસવાળા હતા અને બીજા દિવસે 800 પોલીસવાળા. હવે સામાન્ય એક પોલીસવાળો ભથ્થું જે કંપની ચૂકવતી હોય ને 100 રૂપિયા લખે, તો તમે હિસાબ કરજો કેલ્ક્યુલેશન કેટલો એક દિવસની ખાલી પોલીસવાળાને એક દિવસનો ખર્ચો થાય. પ્લસ એમની જે ગાડીઓનું ડીઝલનું એ બધી વાત કરતી હોય સરકાર કે ડીઝલ હમણાં થોડાક 18 દિવસ સુધી મોકૂફ રાખવાનું, ડીઝલ નથી આવતું. તો આટલું બધું ડીઝલ બહાર તો ખેડૂતો જે લાઈનમાં ઊભા રહે છે, હવે ખેડૂતોની દશા થાય તો એ દશા ના થાય જો સરકાર યોગ્ય રીતે સલાહ સૂચન મૂળ સવાલ મને એટલું સમજાયું કે વળતર યોગ્ય આ લોકો નથી આપી. નથી જ્યાં સુધી અમારા ખેડૂતોને એ લોકો યોગ્ય. અચાનક જો વળતરની જાહેરાત નાખે તો અચાનક આ લોકો કેવી રીતે આવી શકે? અચાનકમાં એવું છે કે આની પહેલા પણ આવતા હતા અને પછી કંઈક વાતો કાટું ના થઈ એવું કંઈક છે એમાં? આવવામાં એવું હતું નોટિસે જે આ લોકોએ
કે જેથી કરીને નોટિસ એવા લોકોને આપી કે જેમના અંડરવાઇઝના માણસો હોય, અંડરવાઇઝ મતલબ એમના પોતાના જ માણસો હોય, એવા લોકોને 5 જણા નોટિસ આપી દીધી, જેથી કરીને રાજકારણની ચૂંટણી આવતી હતી એટલે નોટિસ આપી દીધી, એટલે જેમની સીટો ખડે નહીં એ માટે એ નોટિસો એ લોકોએ મોકૂફ રાખી દેવામાં કોઈને આવી નથી, દબાઈ નાખી. આજે ચૂંટણી હતી એટલે લોકો મોકૂફ રાખે. હા, એના કારણે નોટિસ ન આપી ને, ખબર હતી કે ચૂંટણી આવશે ને જો આવું બધું ઓબાળો થશે તો પબ્લિક બધી સીટો એમની ખેડવી નાખશે, બરાબર. એટલે એમને એટલી એ વસ્તુની ફાઇનલ ખબર જ પડી ગઈ હતી, એટલે એ લોકોએ નોટિસ દેવામાં નથી આવી. અને તાત્કાલિક તમે જુઓ તો 40-45 ગાડીઓના કાફલા સાથે જ આવે અને આવીને સીધા ઉપાડી જ લેવાના. ઘોડા સાથે બી આવી તમે લોકો વિઝ્યુઅલ. ઘોડાની શું જરૂર હતી એમ? ઘોડાની જરૂર એમને એવું હતું કે આ ગામ કદાચ એમને એવું હશે કે માથા ભરીને તો હમણાં દોડે પાછળથી એમ પકડવાના, એમના મગજમાં એવો ડર હતો એ બાબતે. પણ અમે ખરેખર અમારી લડાઈ કોઈ પોલીસ પ્રશાસન જોડે નથી, અમારી લડાઈ માત્ર ને માત્ર જે કંપની છે કંપની જોડે છે. પણ આ લોકો એમના હાથા બનીને આવે છે. હાથા બને એટલે મતલબ એમનો વહીવટ કરે છે. કંપની જો એમના ફંડ આપતી હોય, પૈસા આપતી હોય તો જ આ બધું થતું હોય ને. તમે જોઈ શકો ગુજરાતમાં કેટલી દીકરીઓના રેપ થતા હોય, કેમ 1.5 વર્ષ સુધી પોલીસવાળા નથી જતા પકડવા, કેમ 2 વર્ષ થઈ ગયા કેસનો કોઈ જવાબ નથી. આ ખેડૂતો એમની પોતાની દસ્તાવેજની મિલકતની માલિકીની જમીન છે તો ખેડૂતોને શું લે, તાત્કાલિક જ બીજા દિવસે ઉપાડી લે. મને પણ ડિટેન કરી લો, અમારે 40-45 જણા તમે બધે વધારે 200 જણા બીજા હતા, બધાને ઉપાડી લીધા હતા. પણ કારણ શું ડિટેન કરવાનું? બસ તમે કઈ ઉબાડો કરતા હતા? તમે અમે પથરો મારતા હતા? નહીં, અમે શું કરતા હતા કે તમને ડિટેન કર્યા? અમે અમારી શાંતિપૂર્વક, અમે અમારી માલિકીની અંદર શાંતિપૂર્વક અમારું જે માલિકી હતી જેની અંદર જે તલ ઊભા હતા, કોઈ ગવાર હતો, એવી બધી વસ્તુ હતી. એટલે અમે શાંતિપૂર્વક અમે એવી જ ના ગયા હતા કે જે અમારું વાવેતર હતું અંદર એ વાવેતરનો કોઈ નુકસાન ના થાય. વાવેતર એ બાબતે હતું, અમારું તલનું વાવેતર ત્યાં ચાલુ હતું અને હવે પાક ઉપર આવી ગયું. 2-5 દિવસની વાર હતી તલ વાઢવાની, મતલબ એના લેવાની સિઝનની વાર હતી, બરાબર. હવે ખેડૂત 4 મહિના મહેનત કરી હોય, હવે એ તલના આ લોકો માથે તમે કાલ જોઈ શકો, આજ જવું હોય તો હું જોડે આવીશ, હિટાજી મારી દીધા, તલ બધા ભાંગીને ભૂકો કરી નાખ્યા. એટલે અમે એ માટે ગયા હતા પોલીસ પ્રશાસન જોડે કે ભાઈ અમારું જે કાંઈ છે યોગ્ય વળતર હોય, અમને યોગ્ય વળતર આવે. અમારી જે નિપજ છે, અમારો જે મોલ ઉભો, અમે અમારા બધા ખેડૂતભાઈ મોલ લઈ લઈ. પણ એ બાબતે કંઈ નહીં, બસ ડીવાયએસપી પુરે સાહેબ, મતલબ આ ડીવાયએસપી પુરે સાહેબ અને એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ આયા. કંપની 1, 2, 3 3 મિનિટનો ટાઈમ આપું, બસ અમને આવીને ઉપાડી જ લીધા. જેણે કેમ ઓલા અંગ્રેજોએ 1700ની સાલમાં ભારત ઉપર યુદ્ધ કર્યું હતું, રાજ કર્યું હતું, એવી રીતના અમને ઉપાડ્યા બધાને 40 પાછળથી. અને ઘણા બધા છોકરાઓને પણ માર્યા છે પાછળથી. એવું નથી માર્યા છે એમ? મારેલા છે, હા, પ્રૂફ સાથે. આમ ઓછી ચાલેલી છે, ચાલી નાખેલા અંદર, બરાબર. એટલે આવા બધા ગેરવર્તમાન એમને બધા ઘણા કર્યા છે અમારા જોડે. અને જ્યાં સુધી ખેડૂતોને અમારી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એક પણ ખેડૂતો નીચે બેવાનું નથી. બીજી વસ્તુ એ કે જો અલ્ટિમેટમ તો અમે આપી દીધું હતું, પણ અમે ખેડૂતો અમે હવે કાયદાકીય અમે ચાલશું. અમારી જે કાયદાની જોગવાઈ છે અને જે કાયદાના અધિનિયમ મુજબ અમે જે પેનથી ચાલશું, જે બંધારણનો હક નિયમ હોય એ મુજબ ચાલશું. બાકી અમે એકવાર કંપનીને ચૂકવશું, ફાઇનલ વસ્તુ અમે કોન્ટ મળીને જ. અને સમગ્ર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, આખા ગુજરાત મળીને એક ખેડૂતો અમે મળશું. જો પંજાબ હરિયાણા વાળું કરવાનું થશે ને તોય કરશું. અને પ્લસ બીજી વસ્તુ એ એક એવી છે કે કદાચ જો હાઈવે જામ કરવો પડશે, ટ્રાન્સપોર્ટ આખા ગુજરાતને બંધ કરવો પડશે ને તોય કરશું. એમને ખબર કે ટ્રાન્સપોર્ટ બંધ કરવી ને ગુજરાતના એટલે 1 મિનિટમાં સરકાર દોડતી થઈ જાય, એમને એ પણ ખબર. કારણ કે ટ્રાન્સપોર્ટ બંધ કરો ને એટલે ક્યાંયથી માલ મટીરિયલ જવા નથી, ઘઉં, બાજરી, ચોખા કોઈ વિદેશમાં ટ્રાન્સપોર્ટ થવા નથી. આવું બધું અમારે કરવું પડશે તો અમે કરશું, ચોક્કસ કરીશું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ગુજરાતમાં હતા, અત્યારે દિલ્હીમાં છે. એ તો કહેતા હતા અમારી ખેડૂતોની સરકાર છે. અમે તો આવી ખેડૂતોની સરકાર હોય? નહીં સાહેબ, એ ખેડૂતોની સરકાર નથી. એ જે પૂંજીપતિ, જે પૈસાવાળા છે, મોટા મોટા જે કંપનીવાળા છે, એ સરકાર એમની છે. એમના જો લગ્ન હોય, છોકરાઓના પાર્ટી પ્લોટ હોય, રિસેપ્શન હોય, જમવા બમવા જાય, હાલો એમને કહેતો હોય કે ગરીબોની સરકાર, હાલો અમે કોઈક છોકરાને મેરેજ રાખી દઈએ, દીકરી આવે કાલે, તો અમે કેવી કે હાલો ગરીબોની સરકાર, બોલો કાલે જ રાખી દઈએ. એટલે એ બધી હોતી નથી, માત્ર લોલીપોપ જ હોય છે પબ્લિકના ચખાડવા માટે. પણ એ લોલીપોપ કોઈ દિવસ પૂરા થતા નથી હોતા. એટલે એ બધી વસ્તુ ફાંકા ફોજદારી હોય છે. આ ભૂપેન્દ્રભાઈ છે, સીએમ છે, તો એ લોકો બી ઇન્ટરેસ્ટ નથી લેતા. એ લોકો બે તો સીએમ છે, તો હવે એ તો ખાલી બધું કહેવાનું સીએમ છે. બાકી જો સીએમ હોય ને ખાલી મને એક દી પૂરતું બને, બાકી એમ દેખાડું ફાટફાટ કે આમ કામ થાય ગુજરાતનું, કેમ ન થાય? ખાલી સીએમ શું ધારે કરે? સીએમ ગુજરાતનો પ્રથમ નાગરિક કે સીએમ ધારે ને એ બધી વસ્તુ કરી શકે. એ ધારણ તો એ રાતોરાત એમના જે 152, 53, 56 ધારાસભ્ય જે કાંઈ હોય, રાતોરાત એમનો જે કાંઈ રાજ્યસભામાં જે કાંઈ ખરડો પસાર કરી, ખરડો પસાર અહીંથી ગુજરાતમાં એમને કેન્સલ કરી નાખે અને બહુમતી ગુજરાતનો ખરડો પ્રસાર કરી શકે. સુરેન્દ્રનગર જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય કે ગુજરાતના 26 જિલ્લા હોય કે 38 જિલ્લા હોય, બધા કલેક્ટરને બોલાવી શકે છે જે એમને
વિધાનસભા સત્ર ચાલુ થતો હોય, વિધાનસભા સત્રની અંદર માનો કે 26 જિલ્લાના કલેક્ટર બોલાવી શકે છે એ લોકો, પછી જે કાંઈ ડીસી હોય એમને બોલાવી શકે, અને એમને જે ધારાસભ્ય બોલાય એમને રજૂઆત કરીએ કે એમને જે કેબિનેટ મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, એમને બેઠક સાથે એ લોકો ચર્ચા કરી શકે કે ભાઈ આ લોકો જોડે આવો ભેદભાવ થાય છે, ને આપણે ગુજરાતની સરકાર છે, અને ગુજરાત આપણું છે પોતાનું ખુદનું, ને આપણે ગુજરાતના નાગરિક છે, અને આપણે કોઈ પાકિસ્તાનથી આવ્યા નથી, તો ગુજરાત આપણું, તો આપણે ગુજરાતના પબ્લિકને જે યોગ્ય રીતે નિર્ણય મળે તો આપણે એવું વળતર અપાઈએ જો એમને કરવું હોય તો. લોકલ ધારાસભ્યો કે સાંસદો એ લોકો કંઈક રજૂઆત કરો છો, એ લોકો આવે છે કે કોણ છે તમારા ધારાસભ્ય? કોણ ધારાસભ્ય અમારે પ્રકાશભાઈ વરમોર આવે છે, પણ જ્યારે ચૂંટણી હોય એમને વોટ લેવાય ત્યારે, બાકી આમ નથી કોઈ આવતા, સંસદે નથી આવતા. હું મોટે કહું લાવો મારે આમાં ડિબેટ, સાંસદ કોણ છે? ચંદુભાઈ શિવર મારા સામે ડિબેટ કરો, હું પાછા પાડી દઉં, બે જ અમારા સામે બે કહે, એમાં હું જરાક પાછો ન પડું, મને એવી કોઈ તકલીફ જ નથી, મને એવું નથી મારી 500 વીઘા લીલ થઈ જાય, મને એવું નથી હું કાંઈક 2 નંબરના ગેરકાયદેસરના ધંધા કરું, અને માણસ કરતા હોય કે ના કરતો એનાથી કોઈ દબાતા નથી. સત્યનો અવાજ હંમેશા ઉઠતો જ હોય ગમે તે જગ્યાએ, તમે તો ખ્યાલ જ હશે આપના માધ્યમથી, બરાબર. બીજા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. અહીંયા આ તરફ આવો. આપણી સાથે બીજા પણ આગેવાન, શું નામ છે સાહેબ આપનું? મારું નામ હરીશચંદ્રસિંહ ઉર્ફે યોગરાજસિંહ. શું કહેશો જે રીતે આ ઘટનાક્રમ થયું, તમારા ગામમાં જે મુશ્કેલી અત્યારે ઊભી થઈ છે, સરકાર આધારિત, આ સરકાર પ્રેરિત છે આ તમામ મુશ્કેલી તમારી? કિસાનોને યોગ્ય નવી જંત્રી મુજબ વળતર મળે એ સિવાય બીજી અમારી કોઈ ડિમાન્ડ નથી. અમારે કોઈ પ્રશાસન ઘર્ષણમાં ઉતરવું, અને પ્રશાસન આપણને સાંભળવા તૈયાર નથી ખેડૂતને, બસ આટલી જ માંગ છે. તો કેમ તમને લાગે છે, કેમ નથી સાંભળ્યું? તમે તો ખેડૂત છો, જગતનો તાજ. અનેક વખત રજૂઆત થઈ છે, સાંભળ્યું જ નથી પ્રશાસનને. ધાક ધમતી દાટ ધમતી બધું કામ કરવું છે એ લોકોએ. અમારે ક્યાં કોઈ કિસાનને કંઈ ઘર્ષણમાં ઉતરવાનું છે? ડિમાન્ડ એટલી જ છે કે અમને યોગ્ય વળતર આપે નવી જંત્રી મુજબ, બસ. તો કેમ નથી આપતા? સાંભળતા જ નથી શાસન પ્રશાસન કોઈ. તો પછી હવે ખેડૂતો શું કરશે અહીંયા? કંઈક કરશું, આગળ ઉપર વિચારીને કંઈક કરવું તો પડશે જ ને. શાસન પ્રશાસનને કંઈક દેખાડી દેશો અમે ખેડૂતે. દેખાડવાનો મૂડ? હા, સવાલ જ નથી. અહિંસક રીતે, હા, એટલે અહિંસક રીતે ગાંધીજીને ઘર્ષણમાં ઉતરવાનું કાંઈ નથી. સરકાર વિકાસના કામ કરે છે તો કરવાના છે, એ તો સવાલ નથી. એમાં કંઈક ખેડૂતનો કોઈ વાંધો નથી. વાંધો ખાલી અમારી ડિમાન્ડ એટલી છે, યોગ્ય વળતર નવી જંત્રી મુજબ, બીજું કાંઈ નહીં, બસ. પણ આ નરેન્દ્રભાઈ એ બધું કહે છે તો તમે વિકાસના કામો અટકાવી રહ્યા છો આવી રીતે? બિલકુલ નથી. દેશના વિકાસમાં તમે સપોર્ટ કરો ને, તમે દેશને સહયોગ આપો. આવો, હજી ઘટના સ્થળે આવો, કાલ પરમ દિવસે રૂબરૂ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરો. કોઈ સાંભળતું જ નથી, ખેડૂતનો અવાજ કોઈ સાંભળતું નથી. આ લોકો તો કહે છે બધા બાજુ પડાવતી કે અમે ખેડૂતોની સરકાર છીએ, ગરીબોની સરકાર. ખેડૂતની સરકાર જ નથી. ભાજપ સરકાર ખેડૂતની વિરુદ્ધ સરકાર છે. અહિત કરવા જ ઊભી થઈ છે આ સરકાર. ખેડૂતનું અહિત જ, કોઈ હિત નથી આમાં. હિત પૂંજી એ લોકોનું, કંપનીઓનું, પૂંજીપતિઓનું, બસ. જે રીતે આ ખેડૂતોની હાલત છે તેને લઈને આપ શું માનો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.